હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું સ્ટડી વિથ વિષ્ણુ સર ચેનલમાં। આ વિડીયોમાં આપણે રોકડ અંદાજપત્રનો એક દાખલો શીખીશું જે તમને ઘણો ઉપયોગી સાબિત થશે। જો તમને રોકડ અંદાજપત્રનો દાખલો ગણવામાં મુશ્કેલ આવતી હોય તો આ વિડીયોને જરૂર જોજો, જેથી કરીને તમારે દરેક ટોપિક વિશે ખ્યાલ આવી જાય અને દાખલો ગણવામાં કોઈ તકલીફ પડે નહીં। તો આજનો આપણો વિડીયો છે કેશ બજેટનું એક્ઝામ્પલ। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સુધી તેને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। એક્ઝામ્પલ, આયુસી લિમિટેડની આપેલી વિગતો પરથી એપ્રિલથી જૂન 2025 સુધીના 3 માસનું રોકડ અંદાજપત્ર બનાવો। એમાં વિગત આપેલી છે। 1. તારીખ 1/4/2025ના રોજ રોકડ શિલક 1,80,000 છે। બીજું, વેચાણ, ખરીદી, મજૂરી અને પરોક્ષ ખર્ચની માહિતી નીચે મુજબ છે, જેમાં તમને માસ આપેલા છે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન। જેમાં કુલ વેચાણ 18 લાખ, 13,50,000, 19,50,000, 27 લાખ અને 15 લાખ આપેલું છે। એ જ રીતે ખરીદી 9 લાખ, 8,10,000, 9,90,000, 14,40,000 અને 7,20,000। આ જ રીતે મજૂરી આપેલી છે 3,60,000, 3,24,000, 4,32,000, 4,50,000 અને 3,78,000। આ જ રીતે પરોક્ષ ખર્ચ આપેલા છે 3,37,500, 2,92,500, 3,82,000, 4,27,500 અને 3,37,750। બીજી માહિતી આપેલી છે, તેમાં કુલ વેચાણના 40% રોકડ વેચાણ અને 60% ઉધાર વેચાણ છે। ચોથું, ઉધાર વેચાણના 50% વેચાણના પછીના મહિનામાં અને બાકીના 50% વેચાણ પછીના બીજા મહિનામાં વસૂલ મળે છે। એટલે કે જે ઉધાર વેચાણ કર્યું છે તેની 50% રકમ બીજા મહિનામાં અને બાકીની જે 50% રકમ રહે એ પછીના મહિનામાં મળશે। ઉદાહરણ તરીકે ફેબ્રુઆરી મહિનામાં જો વેચાણ કર્યું હોય તો 50% રકમ માર્ચમાં અને 50% રકમ એપ્રિલમાં મળશે। ચોથું છે મજૂરી ચૂકવવાનો સમયગાળો 1 મહિનાનો અને પરોક્ષ ખર્ચ ચૂકવવાનો સમયગાળો 1/2 માસનો, એટલે કે અડધા માસનો। એટલે કે મજૂરી જે છે તે 1 મહિના પછી ચૂકવાશે અને પરોક્ષ ખર્ચ અડધો જે તે મહિનામાં અને અડધો બાકીના મહિનામાં પછી, એટલે કે પછીના મહિનામાં ચૂકવાશે। છઠ્ઠું છે વેપારીઓએ આપેલા શાકનો ગાળો 1 મહિનાનો છે, એટલે કે આપણે જે ઉધાર ખરીદી કરી છે તેની ચૂકવણી 1 મહિના પછી થશે। સાતમું, પરોક્ષ ખર્ચમાં સ્થિર મિલકતના ઘસારાના માસિક 67,500 લેખેનો સમાવેશ થાય છે। એટલે કે અહીંયા જે તમને પરોક્ષ ખર્ચ આપેલો છે તેમાં 67,500 ઘસારાનો સમાવેશ થાય છે। ઘસારો એ બિનરોકડ ખર્ચ છે, તેથી પરોક્ષ ખર્ચમાંથી તે બાદ કરવામાં આવશે। અને આઠમું, જૂન 2025માં ડિબેન્ચર પર વ્યાજ પેટે 1,12,500 ચૂકવવાના છે। આ માહિતી આપણને આપેલી છે। આના આધારે આપણે રોકડ અંદાજપત્રની શરૂઆત કરીશું। તો સૌપ્રથમ આપણે ટાઇટલ મારી દઈશું એપ્રિલથી જૂન 2025 સુધીના 3 માસનું રોકડ અંદાજપત્ર। એમાં એક વિગતનું ખાનું પાડીશું, તેમજ અહીંયા 3 માસ કીધા છે, એટલે કે એપ્રિલ, મે અને જૂનના 3 ખાના પાડીશું। સૌપ્રથમ લખીશું શરૂઆતની બાકી। શરૂઆતની બાકી તમને દાખલામાં આપી દીધેલી છે એપ્રિલ મહિના માટે। પહેલો જ મુદ્દો કીધેલો છે કે 1/4/2025ના રોજ શરૂઆતની બાકી 1,80,000 છે, જે અહીંયા લખી દેવાની। હવે મે મહિનાની શરૂઆતની બાકી શોધવા માટે એપ્રિલ મહિનાના આખરની બાકી એ મે મહિનાની શરૂઆતની બાકી થશે। એ જ રીતે મે મહિનાની આખરની બાકી જૂન મહિનાની શરૂઆતની બાકી થશે। ત્યારબાદ તેમાં ઉમેરવાનું રોકડ આવકો। એમાં પહેલું છે રોકડ વેચાણ। રોકડ વેચાણ કઈ રીતે શોધાય તે નોંધ નંબર 1 દ્વારા આપણે જાણીશું। તો નોંધ નંબર 1, રોકડ વેચાણની ગણતરી। દાખલામાં રોકડ વેચાણ 40% અને ઉધાર વેચાણ 60% કીધું છે, એટલા માટે આપણે મહિના વાઇઝ
રોકડ વેચાણ અને ઉધાર વેચાણ શોધી કાઢીશું. ફેબ્રુઆરી મહિનામાં કુલ વેચાણ આપેલું છે 18 લાખ. 18 લાખના 40% રોકડ વેચાણ એટલે 7,20,000 અને 60% ઉધાર વેચાણ એટલે 10,08,000. માર્ચ મહિનામાં 13,50,000 કુલ વેચાણ છે, જેના 40% કરતાં 5,40,000 રોકડ વેચાણ મળે અને 60% કરતાં 8,10,000 ઉધાર વેચાણ મળે. આ જ રીતે એપ્રિલમાં 19,50,000 કુલ વેચાણ આપેલું છે, જેના 40% કરતાં 7,80,000 રોકડ વેચાણ અને 60% કરતાં 11,70,000 ઉધાર વેચાણ મળે. આ જ રીતે મે મહિનામાં ટોટલ વેચાણ આપેલું છે 27 લાખ, જેના 40% કરતાં 10,08,000 રોકડ વેચાણ મળશે અને 60% કરતાં 16,20,000 ઉધાર વેચાણ મળશે. આ જ રીતે જૂન મહિનામાં 15 લાખ ટોટલ વેચાણ આપેલું છે, જેના 40% કરતાં 6 લાખ રોકડ વેચાણ અને 60% કરતાં 9 લાખ ઉધાર વેચાણ મળશે. અહીંયા આપણે એપ્રિલ, મે અને જૂન માટે અંદાજપત્ર બનાવીએ છીએ, એટલા માટે રોકડ વેચાણની જે રકમ આવી તે એપ્રિલ, મે અને જૂન મહિનાની લેવાની, જે અહીંયા પીળા કલરથી હાઇલાઇટ કરીને બતાવી છે તે રકમ લેવાની. તો ચાલો વિગતના ખાનામાં રકમો લખીએ. રોકડ વેચાણ જે નોંધ નંબર 1માં શીખી ગયા તે રીતે એપ્રિલમાં 7,80,000, મેમાં 10,08,000 અને જૂનમાં 6 લાખ મળે છે. બીજી આપણી આવક છે ઉધાર વેચાણની વસૂલાત. ઉધાર વેચાણની વસૂલાત કેવી રીતે કરવી તે નોંધ નંબર 2 દ્વારા આપણે શીખીશું. નંબર 2, ઉધાર વેચાણની ગણતરી. અહીંયા ઉધાર વેચાણની વસૂલાત 50% વેચાણ પછીના મહિનામાં અને બાકીના 50% વેચાણ પછીના બીજા મહિનામાં વસૂલ મળે છે. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. આ જ મુદ્દો ગણવામાં વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અને માર્ક ગુમાવે છે. આના માટે તમારે યાદ રાખવાનું કે અહીંયા 50% વેચાણ પછીના મહિનામાં, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જો વેચાણ કર્યું હોય તો ફેબ્રુઆરીના 50% રકમ માર્ચમાં મળશે અને બાકીની જે 50% રકમ રહી એ બીજા માસમાં એટલે કે એપ્રિલમાં મળશે. આ જ રીતે બાકીની રકમો મળતી રહેશે. તો આપણે અહીંયા ગણતરી કરીએ તો માસ આપણે લખી દઈશું ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. ઉધાર વેચાણ જે આપણે નોંધ નંબર 1માં શોધી કાઢ્યું છે તે અહીંયા લખીશું. ફેબ્રુઆરી માસ માટે 10,08,000 શોધ્યું, માર્ચ માટે 8,10,000, એપ્રિલ માટે 11,70,000, મે માટે 16,20,000 અને જૂન માટે 9 લાખ આપણે ઉધાર વેચાણ શોધ્યું છે, જે અહીંયા આપણે દર્શાવી દઈશું. હવે વસૂલ કેવી રીતે મળે છે તે જોઈશું. અહીંયા 50% વેચાણ પછીના મહિનામાં અને 50% વેચાણ પછીના બીજા મહિનામાં મળે છે. એટલે ફેબ્રુઆરીના 10,08,000 જેના 50% કરતાં 5,40,000 થાય તે માર્ચમાં મળશે અને બાકીના જે 50% રહ્યા તે એપ્રિલમાં મળશે. આ જ રીતે માર્ચના 8,10,000 જેના 50% કરતાં 4,05,000 થાય એ એપ્રિલમાં મળશે અને બાકીના 4,05,000 મેમાં મળશે. એ જ રીતે એપ્રિલના 11,70,000 કુલ ઉધાર વેચાણ છે, જેના 50% 5,85,000 જે મેમાં મળશે અને બાકીના 50% એટલે કે 5,85,000 જૂનમાં મળશે. આ જ રીતે મેના 16,20,000 જેના 50% કરતાં 8,10,000 થાય એ જૂનમાં મળશે અને બાકીના 50% જુલાઈમાં મળશે. પરંતુ આપણે તેની જરૂર નથી એટલા માટે તેની ગણતરી કરી નથી. આપણે તો એપ્રિલ, મે અને જૂનની જ વિગતો જોઈએ છીએ એટલા માટે આપણા જરૂરિયાત પૂરતી ગણતરી કરી છે. એટલે એપ્રિલનું કુલ ઉધાર વેચાણનો સરવાળો કરતાં 9,45,000 મળે, મેનો કુલ ઉધાર વેચાણનો સરવાળો કરતાં 9,90,000 મળે અને જૂનના કુલ ઉધાર વેચાણનો સરવાળો કરતાં 13,95,000 મળે, જે આપણે વિગતના ખાનામાં દર્શાવી દઈશું. તો બીજું ઉધાર વેચાણની વસૂલાત જે આપણે નોંધ નંબર 2 દ્વારા શીખી ગયા. જો તમને આ
ગણવામાં કોઈ મુશ્કેલી આવતી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને તમારી મુશ્કેલી દૂર કરી શકાય. તો એપ્રિલમાં 9,45,000, મેમાં 9,90,000 અને જૂનમાં 13,95,000. હવે કુલ આવકોનો સરવાળો કરવાનો. જો બાકી કોઈ આવકો હોય તો અહીંયા દર્શાવવાની, પરંતુ આપણા દાખલામાં આના સિવાય કોઈ બીજી આવકો નથી, એટલા માટે આનો આપણે સરવાળો કરીશું. તો એપ્રિલ માસનો કુલ આવકનો સરવાળો થાય છે 19,05,000. હવે બાકીનો મે અને જૂનનો સરવાળો મળશે નહીં, કારણ કે તેની શરૂઆતની બાકી લખવાની છે. શરૂઆતની બાકી કઈ રીતે મળશે? તો એપ્રિલ મહિનાની આખરની બાકી એ મે મહિનાની શરૂઆતની બાકી થશે. એ જ રીતે મે મહિનાની આખરની બાકી એ જૂન મહિના માટે શરૂઆતની બાકી થશે. જ્યારે દાખલો પૂરો થશે ત્યારે શરૂઆતની બાકી મળશે. તો હવે આપણે રોકડ જાવકો શોધીશું. એમાં પહેલું છે ખરીદીની ચૂકવણી, જે નોંધ નંબર 3 દ્વારા આપણે શીખીશું. નોંધ નંબર 3, ખરીદીની ચૂકવણી. અહીંયા ખરીદીની રકમ ચૂકવવા માટે વેપારીઓએ આપેલો શાખનો ગાળો 1 મહિનાનો છે. એટલે કે જે મહિનામાં ખરીદી કરીએ તેના પછીના મહિનામાં તેની ચૂકવણી કરવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનાની ખરીદીના માર્ચમાં, માર્ચની ખરીદીના એપ્રિલમાં અને એપ્રિલની ખરીદીના જૂનમાં ચૂકવવામાં આવશે. તેથી આપણે તે રીતે રકમો દર્શાવીશું. અહીંયા ખરીદી આપેલી છે ફેબ્રુઆરીમાં 9 લાખ, જેની ચૂકવણી માર્ચમાં થશે, અને માર્ચમાં આપેલા 8,10,000ની ચૂકવણી એપ્રિલમાં થશે. હવે એપ્રિલમાં જે 9,90,000 છે તેની ચૂકવણી મેમાં થશે, અને મેમાં 14,40,000 છે તેની ચૂકવણી જૂનમાં થશે. તો આ રકમના ખાનામાં આપણે દર્શાવી દઈએ. ખરીદીની ચૂકવણી જે નોંધ નંબર 3 દ્વારા આપણે શીખ્યા, 8,10,000, 9,90,000 અને 14,40,000. આ જ રીતે મજૂરીની ચૂકવણી, જે આપણે નોંધ નંબર 4 દ્વારા શીખીશું. નોંધ નંબર 4, મજૂરીની ચૂકવણી. અહીંયા મજૂરી ચૂકવવાનો સમયગાળો 1 મહિનાનો છે. એટલે કે જે રીતે ખરીદીની ગણતરી કરી એ જ રીતે મજૂરીની ગણતરી કરવામાં આવશે. એટલે કે જે મહિનામાં મજૂરી થાય તે પછીના મહિનામાં તેની ચૂકવણી કરવામાં આવે છે. એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જે મજૂરી થાય તે માર્ચમાં ચૂકવાશે, માર્ચ મહિનામાં જે મજૂરી થાય તે એપ્રિલમાં ચૂકવાશે, એપ્રિલ મહિનામાં જે મજૂરી થાય તે મેમાં ચૂકવાશે, અને મે મહિનામાં જે મજૂરી થાય તે જૂનમાં ચૂકવવામાં આવશે. આ જ રીતે મજૂરીની રકમો આપણે લખી લઈશું. 3,24,000, મેમાં 4,32,000 અને જૂનમાં 4,50,000. હવે ત્રીજું છે પરોક્ષ ખર્ચની ચૂકવણી, જે આપણે નોંધ નંબર 5 દ્વારા શીખીશું. નોંધ નંબર 5, પરોક્ષ ખર્ચની ચૂકવણી. અહીંયા પરોક્ષ ખર્ચા ચૂકવવાની સમયગાળો 1/2 મહિનાનો છે. એટલે કે અડધા મહિનાનો. એટલે કે 50% રકમ જે તે મહિનામાં ચૂકવાશે અને 50% રકમ પછીના મહિનામાં ચૂકવાશે. તેમજ પરોક્ષ ખર્ચમાં સ્થિર મિલકતના ઘસારાનો પણ સામેલ થયેલ છે. તેથી પરોક્ષ ખર્ચમાંથી ઘસારાની રકમ બાદ કરીશું, કારણ કે ઘસારો એ બિનરોકડ ખર્ચ છે. તેથી પરોક્ષ ખર્ચની ગણતરી કરતા સમયે તેને બાદ કરવામાં આવશે. સૌપ્રથમ માસ લખી દઈશું: ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. એ જ રીતે પરોક્ષ ખર્ચ લખી દઈશું, જે કુલ દાખલામાં આપવામાં આવેલા છે તે 3,37,500, 2,92,500, 3,82,500, 4,27,500 અને 3,37,500. ત્યારબાદ ઘસારો બાદ કરીશું, જે દર મહિને 67,500 છે. ઘસારા બાદ આપણને કિંમત મળશે. ફેબ્રુઆરી મહિના માટે 2,70,000, માર્ચ મહિના માટે 2,25,000, એપ્રિલ મહિના માટે 3,15,000, મે મહિના માટે 3,60,000 અને જૂન મહિના માટે 2,70,000. હવે આપણે જે પ્રમાણે ચૂકવણી કરવાનું કીધું છે તે પ્રમાણે ચૂકવણી કરીશું. તો ફેબ્રુઆરી મહિનામાં 50%, એટલે કે 1,35,000 ચૂકવાશે, અને બાકીના 50% માર્ચમાં ચૂકવાશે. આ જ રીતે માર્ચના 2,25,000ના 50% 1,12,000 માર્ચમાં ચૂકવાશે, અને બાકીના પછીના મહિનામાં એટલે કે એપ્રિલમાં ચૂકવાશે. આ જ રીતે એપ્રિલના 3,15,000ના 50%, એટલે કે 1,57,500 એપ્રિલમાં ચૂકવાશે, અને બાકીના 50% પછીના મહિનામાં એટલે કે મેમાં ચૂકવાશે, 1,57,500.
આ જ રીતે મેના 3,60,000માંથી 1,80,000 એટલે કે 50% મે મહિનામાં અને બાકીના 50% પછીના મહિનામાં એટલે કે જૂનમાં ચૂકવાશે. આ જ રીતે જૂનના 2,70,000ના 50% 1,35,000 જૂનમાં ચૂકવાશે અને બાકીના 1,35,000 જુલાઈમાં ચૂકવાશે. અહીંયા આપણે એપ્રિલ, મે અને જૂનની વિગતો જોઈએ છે એટલે આગળ ગણતરી કરેલ નથી. હવે આપણે સરવાળો કરીશું. એપ્રિલનો 1,12,500 પ્લસ 1,57,500 બરાબર 2,70,000. એ જ રીતે મેનો 1,57,500 પ્લસ 1,80,000 એટલે 3,37,000. આ જ રીતે જૂનમાં 1,80,000 પ્લસ 1,35,000 બરાબર 3,15,000 થશે, જે આપણે વિગતના ખાનામાં રકમ મૂકીશું. તો પરોક્ષ ખર્ચની ચૂકવણી જે આપણે નોંધ નંબર 5માં શીખી ગયા 2,70,000, 3,37,500 અને 3,15,000. હવે અહીંયા ડિબેન્ચર પર વ્યાજ 1,12,500. હવે સૌપ્રથમ એપ્રિલ મહિનાની કુલ આવકો 19,05,000માંથી એપ્રિલ મહિનાની કુલ આવકો 14,04,000 બાદ કરતાં આપણને આખર બાકી એપ્રિલ મહિનાની મળશે 5,01,000 રૂપિયા. જે એપ્રિલ મહિનાની આખર બાકી મે મહિના માટે શરૂઆતની બાકી થઈ જશે એટલે શરૂઆતની બાકી મૂકીશું 5,01,000 રૂપિયા. હવે કુલ આવકોનો સરવાળો કરીશું. મે મહિનાનો જે આવશે 25,71,000 અને કુલ આવકોનો સરવાળો કરીશું મે મહિના માટે 17,59,500. હવે તેની આખર બાકી શોધીશું. તેની આખર બાકી આવશે 8,11,500. મે મહિનાની આખર બાકી જૂન મહિના માટે શરૂઆતની બાકી થઈ જશે એટલે આપણે લખી દઈશું 8,11,500 શરૂઆતની બાકી જૂન મહિના માટે. હવે કુલ આવકોનો સરવાળો કરીશું જૂન મહિના માટે તો સરવાળો થશે 28,100,500 અને કુલ આવકોનો સરવાળો થશે જૂન મહિના માટે 23,70,500. હવે આખર બાકી શોધીશું. કુલ આવકો માઇનસ કુલ આવકો જે માઇનસ કરતાં આપણને મળશે 4,89,000. તો આ રીતે રોકડ અંદાજપત્રની ગણતરી કરવામાં આવે છે. આઈ હોપ કે આ વિડીયો જોયા પછી તમને ઘણા ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. જો તમારા મનમાં કોઈ હજુ ડાઉટ હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા ફ્રેન્ડને ઉપયોગી થઈ શકે તે માટે તેને શેર કરજો અને આવા જ વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું આવતા વિડીયોમાં.